પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. જુદા એક એક વચન દ્વારા પ્રભુ આપણને બોલાવે છે, પ્રભુ આપણને આમંત્રણ આપે છે, પ્રભુ એના લોકને સમેટે છે, પ્રભુ એના લોકને સાથે લે છે. અને આજનું જે વચન છે જૂના કરારની અંદર હોશિયા પ્રબોધકનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય અને પહેલું વચન. ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. જોકે આ તો પ્રબોધકે ઉચ્ચારેલી વાણી છે, પ્રબોધકે આપેલું આમંત્રણ છે. પ્રભુનો સેવક હોશિયા પ્રબોધક એ ઇઝરાયેલી પ્રજાને આહ્વાન આપે છે, કેમ કે ઇઝરાયેલી પ્રજા પાપ કરીને વારંવાર પ્રભુથી દૂર જતા રહે છે. અને એટલા માટે એણે પ્રબોધ કર્યો અને એક આહ્વાન આપ્યું, પ્રભુ પાસે આવવા માટે આમંત્રણ આપ્યું કે ચાલો આપણે બધા ઉઠીએ જઈએ, ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે આખરે એ જ આપણો આધાર છે. અને શું કહે છે પ્રભુનું વચન? એણે ચીરી નાખ્યા છે, એટલે કે ગુનો કર્યો, પાપ કર્યો તો શિક્ષા કરી પ્રભુએ. એણે જખમ કર્યો, શિક્ષા કરી છે. તો બાઇબલ કહે છે કે તે જ આપણને સાજાપણું આપશે, તે જ આપણને પાટો બાંધશે. કેટલું ગજબનું આમંત્રણ કે યહોવાની પાસે પાછા આવવું જ પડે કબૂલાત સાથે, કેમ કે પાપ કર્યા પછી શિક્ષા તો છે જ. અને ઇઝરાયેલી પ્રજાને શિક્ષા કર્યા પછી પ્રબોધક આમંત્રણ આપે છે. હોશિયા પ્રબોધક કહે છે કે આવો ચાલો આપણે બધા સાથે મળીને, સામૂહિક આમંત્રણ આપે છે, સામૂહિક પ્રયાસ છે કે આપણે બધા સાથે મળીને પ્રભુ પાસે જઈએ ને એક વિનંતી કરીએ. યહોવા તરફ પાછા ફરવા માટેની વિનંતી છે, સામૂહિક આમંત્રણ છે, જેમાં ઈશ્વરની કૃપા, ઈશ્વરની શિક્ષા અને ઈશ્વરનું શિસ્ત બતાવે છે. શિસ્ત અને શિક્ષા કેવી રીતે બતાવે છે? કે ભૂલ કરીએ છીએ, પાપ કરીએ છીએ તો પ્રભુ શિક્ષા કરે છે, શિસ્તમાં લાવે છે, પણ સાથે સાથે પ્રભુની કૃપા પણ મોટી છે. બહુ સરસ શબ્દ લખ્યા છે. એ જ સાજાપણું આપે છે, એ જ મલમપટ્ટી કરે છે, એ જ પાટો બાંધે છે, એ જ સારા કરે છે. સામૂહિક પસ્તાવો, સામૂહિક રીતે પ્રભુ તરફ પાછા ફરવું. ચોક્કસ વ્યક્તિગત રીતે પણ પ્રબોધક કહે છે કે આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ. જ્યારે તેના લોક ઈશ્વરનો નિયમ તોડે છે, પ્રભુની વિરુદ્ધ જાય છે, તો ઇતિહાસ બાઇબલનો કહે છે કે ઇઝરાયેલી પ્રજાને વારંવાર પ્રભુએ શિક્ષા કરી, વારંવાર વચનો આપ્યા, વારંવાર તેઓ દૂર ગયા. અને જ્યારે કબૂલાત કરી ત્યારે પ્રભુએ પાપની માફી પણ આપી, પ્રભુએ તેમને સાજા પણ કર્યા, પ્રભુએ તેમને પાટો પણ બાંધ્યો. પ્રભુનો સ્વભાવ એ સહનશીલ છે, સહન કરે છે, અને એના ભટકી ગયેલા બાળકોને એ બહુ પ્રેમ કરીને પુનઃસ્થાપિત કરે, એ પણ એક સ્વભાવ છે. ફરીથી પ્રભુ એમને સ્થાપિત કરે છે. એટલે પ્રબોધક કહે છે કે આખરે પ્રભુના ચરણોમાં જ બેસવામાં આપણો લાભ છે, પ્રભુની સાથે જવામાં જ આપણું કલ્યાણ ને ભલું છે. એટલે કહે છે કે આવો આપણે બધા સાથે મળીને પ્રભુ પાસે જ જઈએ, પાછા ઈશ્વર તરફ જ પાછા ફરીએ, અને એ જ આપણને આત્મિક અને શારીરિક સાજાપણું આપીને પુનઃ સ્થાપિત કરે છે. તેના લોક પાપમાં ભટકી ગયા છે અને પ્રભુ કહે છે કે ગુનો સ્વીકારે અને પાછા ફરે તો પ્રભુ તેમને સાજા કરે છે, પ્રભુ તેમને સાજાપણું આપે છે. અને અંતમાં શું કહે છે પ્રબોધક? 2 દિવસ પછી પ્રભુ આપણને સચેત કરે છે અને 3જા દિવસે ઉઠાડશે. કેટલી ગજબની વાત, પુનરુત્થાનની વાત અહીંયા બતાવવામાં આવેલી છે. 2 દિવસ ચેતવણી, સચેત કરશે, 3જા દિવસે ઉઠાડશે, 3જા દિવસે પાટો બાંધશે, 3જા દિવસે જખમ સારું કરશે અને પ્રભુ પાપની માફી આપે છે. ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજની સવારની અદ્ભુત તમારી કૃપા માટે આભાર. આજનું ખાતરીદાયક વચન આપ્યું, અમે તમારી તરફ પાછા ફરીએ, કબૂલાત કરીએ. તમે જ પ્રભુ સાજાપણું આપો છો, તમે જ જખમ ધોવો છો, તમે જ પાટો બાંધો છો. પ્રભુ, એવા પ્રભુની તરફ પાછા ફરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.